નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 10 ગુજરાતના ગરવા લોકગાયિકા આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવીશું. ત્યારબાદ ભાગ 2માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. સૌપ્રથમ પાઠનો પરિચય મેળવતા પહેલા જે પાઠના જે લેખિકા છે પન્ના ત્રિવેદી, અહીંયા એનો ફોટો પણ આપેલો છે. લેખિકા પન્ના ત્રિવેદી. પન્ના ત્રિવેદીનું જન્મ સ્થળ સિદ્ધપુર છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ વાર્તાકાર હોવાની સાથે સાથે કવિયત્રી, વિવેચક અને અનુવાદક, સંપાદક પણ છે. મોઝાર તેમનો કાવ્ય સંગ્રહ છે. એકાંતની ચીસ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પન્ના ત્રિવેદીનું પુસ્તક મોઝાર, બરાબર, એનું જે કાવ્ય સંગ્રહ છે મોઝાર, એ પણ અહીંયા આપણને આપેલો છે. ત્યારબાદ બીજું કે રંગ વિનાનો રંગ એમનો જે વાર્તા સંગ્રહ છે એ પણ અહીંયા આપણને આપેલું છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. થોડો ઘણો પહેલા પરિચય મેળવીએ. આ ચરિત્ર નિબંધમાં ગુજરાત રાજ્યના કોકિલ કંઠી, બરાબર, એકદમ આ મીઠો અવાજ એમ કહી શકાય એવા નૈસર્ગિક એટલે કે કુદરતી અથવા તો પ્રાકૃતિક રીતે ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલ એનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. એના જીવનકાળની સમગ્ર માહિતી આપણને આ પાઠમાં આપવામાં આવેલી છે. અસંખ્ય ગુજરાતી લોકગીત ગાઈને ગુજરાતના શ્રોતાઓને, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે શ્રોતાઓને એટલે શું? તો શ્રોતાઓ એટલે કે સાંભળનારાઓ. આ ગીતોને સાંભળનારાઓ મુગ્ધ એટલે કે એમાં રસ પામી ગયેલા, મુગ્ધ કરનારા આ મહાન ગાયિકાની સાદગી એટલે કે એકદમ સાદાઈ, સરળતા અને નિખાલસતા, એકદમ દોષ વગરનું આમ નિખાલસ હૃદય, એના દર્શન આ નિબંધ વાંચતી વખતે અચૂકપણે થશે. અહીંયા આપેલું છે કોકિલ કંઠા, ગુજરાતી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ, બરાબર, એનો અહીંયા આપણને ફોટો પણ આપેલો છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. લોકગીતો, હવે લોકગીત એવું છે કે એમાં કોઈ એક વ્યક્તિ એના રચયિતા નથી હોતા. એક સાથે ઘણા બધા લોકો એની પ્રાદેશિક બોલીને ધ્યાનમાં રાખીને, તેની પરંપરાને ધ્યાનમાં રાખીને, તેના રીત રિવાજોને ધ્યાનમાં રાખીને સાથે સમૂહમાં જે ગીતનું ગાન કરે છે, જે ગીતની રચના કરે છે, એને શું કહેવાય છે? લોકગીત. બરાબર, એના કોઈ એક રચયિતા હોતા નથી, પણ એક સાથે ઘણા લોકો સમૂહમાં બેસીને પોતાના કંઠે જે ગીતની રચના કરે છે એને શું કહેવાય છે? લોકગીત. તો લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. બરાબર, આપણે ઘણાય કાવ્યમાં અથવા ઘણાય કાવ્યમાં એવું જોયું હોય કે અહીંયા લખ્યું હોય લોકગીત, નીચે ગીત આપ્યું હોય, તો આપણને પ્રશ્ન થતો હશે કે ભાઈ લોકગીત એટલે શું? ખરેખર તો એના કોઈ રચયિતા હોય જ નહીં. મતલબ એક સાથે બધા મળીને જો એની રચના કરે ને ત્યારે જ આ લોકગીત આપણું શક્ય બને. કારણ કે એના પ્રદેશો છે, એની બોલી છે, એની રીતિ રિવાજો છે, એની સંસ્કૃતિ છે, એની પહેરવેશ છે, બધાને ધ્યાનમાં રાખીને બધા લોકો શું કરે? સમૂહમાં એક સાથે બેસે, બરાબર, ત્યારબાદ એના કંઠે જે ગીતની રચના થાય, જે એ લોકો ગાયન કરે, એને શું કહેવાય? લોકગીતો. આપણા ગુજરાતની એક આગવી, એક અનોખી ઓળખ છે, એક છાપ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જડશે એટલે શું? તો કે મળશે, કે કદાચ ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી મળશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી, કે સોના વાટકડી રે કેસર ઘોળિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. કે ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી આપણને મળશે કે જેણે આ પ્રકારના ગીતો નહીં સાંભળ્યા હોય, જેની રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય. આ ગીતની મેં પહેલા જ કીધું હતું કે લોકગીતની રચના કરનાર કોઈ એક વ્યક્તિ હોતું નથી. અહીંયા એ જ વાત રિપીટ થાય છે કે જેની રચના કરનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય, પણ લોક સમૂહમાં એટલે કે લોકોના સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે, બરાબર, રીતિ રિવાજ રૂપે સચવાઈને ગવાયા હોય તે શું હોય? લોકગીત હોય. આ લોકગીતોમાં ગુંજતો, એક પરખાતો, એક અનોખો
એક અલગ અથવા તો જુદો તરી આવતો નારીકંઠ એટલે દિવાળી બેન. બરાબર, આજે આપણા લોકગીતમાં એક ગુંજતો, બરાબર, એક નામના મેળવેલ પ્રસિદ્ધિ પામેલ અનોખો, એકદમ અલગ, એક જુદું પડતું નારીકંઠ, નારીનો અવાજ એટલે કોનો અવાજ? તો કે દિવાળી બેન ભીલનો અવાજ. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. બરાબર, એટલું સરસ એકદમ પ્રાકૃતિક રીતે ગાય કે શું કે છે કે તેમના અવાજનો જાદુ જો તમારા ઉપર ન થાય તો જ નવાય, નવાઈની વાત બને. ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે કે આપણી આ જે ગાયિકા છે દિવાળીબેન, એનો જન્મ ક્યારે થયો હતો? તો શું આવશે કે દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તેમની મૂળ અટક શું છે? લાઠિયા. પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કંઈક ચિંતા અને હોશ એટલે એક પ્રકારનો જુસ્સા સાથે જુનાગઢ મુકામે આવ્યા હતા. જુનાગઢના રહેઠાણે તેઓ આવ્યા હતા. દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની. કેટલા વર્ષની? 9. ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોળે જ રહ્યા. શું કે છે કે જ્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની હતી ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી એટલે કે જીવનની છેલ્લી ક્ષણ સુધી તે જાણે ગિરનારના ખોળે જ રહ્યા હોય એવું લાગતું હતું. લોક સંગીતની કોઈ પણ શાસ્ત્રીય, બરાબર, એની શાસ્ત્રને આધારિત, પરંપરાને આધારિત તાલીમ વિના, કોઈ પણ પ્રકારની શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય, ગુજરાતના મોટા મહાન અને લોકપ્રિય કે લોકોને એનો કંઠ ગમે એવા ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ, એ પ્રશ્નનો ઉકેલ ખરેખર તો તમને ઉછેરમાં છે. બરાબર, તમને ક્યાં મળશે? તેમના ઉછેરમાં. કે ભાઈ આ લોક સંગીતની કોઈ પણ શાસ્ત્રીય કોઈ પ્રકારની તાલીમ લીધા વગર ગુજરાતના મહાન, એક નામના પામેલ, એક પ્રસિદ્ધિ પામેલ અને લોકપ્રિય, સૌને એનો અવાજ ગમે એવા લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ પ્રશ્નનો ઉકેલ ખરેખર તો તમને એમના ઉછેરમાં જ મળશે. માતા મૂંગી બહેન ગૃહિણી હતા, ઘરકામ કરતા, હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા અને નાનકડી દિવાળી ધ્યાનથી એને ઝીલ્યા કરે. બરાબર, એની માતા જે પણ કઈ ગીત ગાય એને આજે નાનકડી જે દિવાળી બહેન હતી, દિવાળી બહેન એને ધ્યાનથી સાંભળે અને પાછળ પાછળ ઝીલ્યા કરે, પાછળ પાછળ ગાયા રાખે. મને આવું ગાતા ક્યારે આવડશે? બરાબર, એવો પ્રશ્ન કરે કે મને એવું ગાતા ક્યારે આવડશે? એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. બરાબર, એના જે કોકિલ કંઠથી એ વારંવાર ગાવાનો પ્રયત્ન કરતા. જોકે આ નાનકડી દિવાળીએ નિશાળમાં જઈને કક્કો બારકડી કૂટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. શું કે છે કે આજે દિવાળીબેન ભીલ છે એને નિશાળમાં જઈને કક્કો અથવા બારકડી કૂટ્યા હતા, શીખ્યું હતું. હવે આ પ્રશ્નનો જવાબ મેળવવો તો અઘરો છે, મુશ્કેલ બન્યો છે. તો જોઈએ ત્યારબાદ આગળ. વળી પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ જેવી એક બીજી ઘટના બની. બરાબર, કોઈ મુશ્કેલી હોય ને એમાં પાછી બીજી નવી ઉમેરાય એવી બીજી એક ઘટના બની. પિતાએ દિવાળીના લગ્ન હોશે હોશે કરી નાખ્યા. ઉત્સાહમાં એના લગ્ન કરાવ્યા. દિવાળી પાનેતર એટલે કે લગ્ન સમયે જે આપવામાં આવે સફેદ રંગનું વસ્ત્ર એ પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ. પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. પણ એનું આ લગ્ન જીવન છે એ લાંબા સમય સુધી ટક્યું નહીં. કોઈક કારણોસર પિતાને વાંધો પડ્યો, તકલીફ પડી. દીકરીને સાસરેથી પાછી તેડાવી એટલે કે પાછી બોલાવી લીધી. માત્ર 2 દિવસનું, કેટલા દિવસનું? 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળીને સ્વર સાધનાનો આશરો લીધો. બરાબર, કડવો ઘૂંટડો એટલે કે મનમાં બધી વાતને પચાવી લીધી. બરાબર, શું છે? શું કીધું કે ભાઈ
કુટુંબને એના પિતાએ હોશે હોશે એના લગ્ન તો કરાવી દીધા, પણ આ જે દિવાળીબેનનું જે લગ્ન જીવન હતું એ લાંબા સમય સુધી ટક્યું નહીં. માત્ર 2 દિવસમાં જ, કેટલા દિવસમાં? 2 દિવસમાં જ એને દિવાળીબેનને સંસાર નામે એક કડવો ઘૂંટડો, એટલે આ જે વાત હતી એ કડવી વાતને એના મનમાં ને મનમાં પચાવીને હવે નવી શરૂઆત કરીને સ્વર સાધનાનો આશરો લીધો, એટલે કે સહારો લીધો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો જોઈએ હવે આગળ શું થાય છે. દિવાળીની ઉંમર કાચી હતી, એટલે કે ઉંમર બહુ નાની હતી, પણ સમજણ ઘણી પાકી હતી. પણ એ બધી વાતને પૂરી રીતે સમજી લેતી. તે સમજતી હતી કે લુગડાને થીંગડું દઈ શકાય, બરાબર. કપડામાં જો કાણું હોય તો એને થીંગડું મારીને પહેરી પણ શકાય, પણ પેટને કઈ ઓછું થીંગડું દેવાય છે? પણ કઈ પેટને કઈ આપણે થીંગડું દઈ શકતા નથી. પેટનો ખાડો હોય એ તો આપણે પૂરવો જ પડે ગમે એ રીતે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી, બરાબર. હવે લગ્ન જીવન કઈ લાંબુ ટેકું નહોતું, 2 દિવસમાં તો એ ઘરે આવી ગઈ હતી. તો હવે પોતાના કુટુંબ ઉપર એક ભારરૂપ ન બને, એક બોજારૂપ ન બને એ વાતનું ધ્યાન રાખીને એ એના કુટુંબને મદદરૂપ થવા લાગી. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી હતી, એટલે કે એક મુશ્કેલી હજી પૂરી થઈને ઉપર પાછી બીજી મુશ્કેલી આવી ગઈ એવી એના પિતાની સ્થિતિ હતી. કામ કર્યું તેણે કામણ કર્યું. શું કે છે અહીંયા? કે જો કામ કર્યું તેણે કામણ કર્યું, કે જે કમાણા, જેને કામ કર્યું, બરાબર, એની વાહવાકાર થાય, બરાબર. એ અત્યારે પ્રિય લાગે. કામણ એટલે પ્રિય લાગે, જે કામ કરતા હોય એ વ્યક્તિ આપણને પ્રિય લાગે. એ દ્રષ્ટાંત એટલે શું થશે? ઉદાહરણ. એ ઉદાહરણ દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું કે ભાઈ કામ કરે એ બધાને પ્રિય લાગે. આ જે ઉદાહરણ છે આ દિવાળી બેનમાં બધા લોકોને દેખાવા લાગ્યું. જો કે આવા કપરા એટલે ખરાબ દિવસોમાં એ લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં પણ દિવ્ય આરાધના બની હતી. શું કહે છે અહીંયા? કે આવા ખરાબ દિવસોમાં લોકગીત, ગરબા, ભજન, આ બધા નામ તમે સાંભળ્યા જ હશે. અમુક લોકગીત સાંભળ્યા હશે, ગરબા જે આપણે નવરાત્રિમાં ગાઈએ, ભજન એક પ્રકારની સ્તુતિ, ગાવાની ટેવ કેવળ દિલાસો એટલે માત્ર તસલ્લી જ નહોતી આપણને આપતી, પરંતુ એક દિવ્ય, એક અલૌકિક આરાધના પણ બની રહી હતી. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન એટલે કે એક પ્રકારનું આત્મનિર્ભર અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી. પડકારો એટલે કે જે કાંઈ એને ચુનૌતી મળે છે, ચુનૌતીને જીતીને, ઝીલીને એમાંથી આગળ ને આગળ સફળ થતી રહી. પડકારોને એણે લીધા અને પડકારોમાંથી એણે આગળ વધી. ચુનૌતી એણે લીધી અને ચુનૌતીમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ એણે જાતે જ શોધ્યો. તેણે બાળ મંદિરના તેડાગર રૂપે કામ કર્યું હતું. તેડાગર એટલે તેડા કરનાર. 20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું, એટલે કે શીખ્યું. ઘસાઈને ઉજળા થવાનો, રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો હતો. શું કીધું? કે ઘસાઈને ઉજળા થવાનો એટલે કે બીજાને મદદરૂપ થવાનો, બીજાને સહાયક થવાનો ગુણ એનામાં આપણને આંખે દેખાતો હતો. એનામાંથી એવું આપણને દેખાતું કે ભાઈ આ બીજા લોકોને મદદ કરે છે, બીજાને સહાય આપે છે, એને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. એનો આ એકમાત્ર ગુણ છે ને બધા લોકોને આંખે વળગતો, આંખે દેખાતો. ત્યારબાદ એકવાર એક અદ્ભુત ઘટના બની. શું બન્યું? તો કે નવરાત્રિના એ દિવસો હતા, બરોબર નવરાત્રિના દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી, શું કીધું? કે આપણા ગુજરાત રાજ્યના જે મહાન, જે મોટા લોકગાયક છે કે જે લોકોની વચ્ચે રહીને ગાય છે, તેવા હેમુ ગઢવી રાજકોટના આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા, લોકગીતો વગેરેનું
ધ્વનિ મુદ્રણ એટલે કે ધ્વનિને અંકિત કરવાનું કાર્ય કરતા હતા. ધ્વનિ મુદ્રણ એટલે શું? તો કે ધ્વનિ અંકિત કરવાનું કાર્ય. તે તથા તેમના મિત્રો અથાગ, બરાબર, એટલે કે થાકે નહીં તેમ અથાગ રજળપાટ દોડા દોડીને અંતે જુનાગઢ પહોંચ્યા. પણ જે લોકગીતો અને લોક ગાયિકાઓની ભાળ મેળવવાની હતી, ભાળ મેળવવી એટલે શું થશે? તો કે તપાસ કરવી. બરાબર, અહીંયા આપ્યું છે કે ભાળ મેળવવી. તો ભાળ મેળવવીનો અર્થ થશે કે તપાસ કરવી. કે તપાસ કરવાની હતી તે સાંભળી નહીં, તે કઈ સફળ ગઈ નહીં. છેવટે થાકીને સૌ પોતાના ઉતારે પાછા ફર્યા. એને જ્યાં ઉતારો આપ્યો તો રહેવાની જગ્યા આપી હતી, આખો દિવસ આજે લોકગાયિકા, બરાબર, એને શોધવા માટે, લોકગીતો અને લોકગાયિકાઓને શોધવા માટેની જે તપાસ હતી એ જ્યારે નિષ્ફળ થતી જાય છે ત્યારે એ બધા થાકીને પાછા એને જ્યાં ઉતારો આપ્યો હોય, જ્યાં રહેવા માટેની જગ્યા આપી હોય ત્યાં ફરી પાછા આવે છે ને ઝોલે ચડ્યા, એટલે કે પુષ્કળ પ્રમાણની ઊંઘ હતી એટલે ઊંઘી ગયા. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. બરાબર, હેમુ ગઢવી હતા જે આપણા મહાન લોક ગાયક, એ હજી જાગતા હતા. મોડી રાતે તેમને કલા પરખું, બરાબર, એટલે કે કલાને પારખનાર કાનને એક મધુર અવાજ સંભળાયો. મોડી રાતે એના જે કલા પારખું કાન છે ને, કલાને પારખનારા કાન, એ કાને એક મધુર અવાજ સંભળાયો. શું? તો કે ઝાંઝ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર. શું? ફરી એકવાર, કે ઝાંઝ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર. આવો એક અવાજ સંભળાયો. સાંભળીને હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. બરાબર, શું કહે છે કે આ જે ગીત સાંભળીને આ હેમુભાઈ, એનો જે ઉત્સાહ હતો એનો પાર ન રહ્યો. તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા. એને એના બધા મિત્રો જે ઊંઘી રહ્યા હતા એને ઉઠાડી દીધા. ચાલો, ફેરો ફોગટ નથી ગયો. એનો અર્થ થશે કે આપણે અહીંયા આવ્યા એ નિષ્ફળ ગયું નથી. ફેરો ફોગટ નથી ગયો એનો અર્થ થશે કે આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ આપણું નિષ્ફળ ગયું નથી. ત્યાં વળી એ જ મધુર અવાજ, વનમાં ઝીણા બોલે મોર. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા, કે જે દિશામાં એ અવાજ આવતો હતો એ દિશા તરફ બધા લોકો આગળ વધ્યા. ત્યારબાદ વણઝારી ચોકે આવ્યા. બરાબર, એક વણઝારી ચોક છે ત્યાં આવ્યા. ઓહો હો, 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો છે, કે આકાશ આંબી રહ્યો છે એવો એનો બુલંદ અવાજ ને કોકિલ કંઠ અવાજ. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું. બરાબર, આ જે અવાજ, એ અવાજની તાકાતને પારખી લઈને આકાશવાણી એ અવાજનું રેકોર્ડિંગ કરવા લાગ્યા. આ એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન ટીવી આવ્યું હતું નહીં અને રેડિયો પણ નવાઈમાં ખપતો, ક્યારેક જ દેખાતો. અહીં આપ્યું છે હેમુ ગઢવી ટ્રસ્ટ સંભાળના સમય, દિવાળીબેન ભીલના લોકગીતો. બરાબર, બીજું શું આપ્યું છે કે સ્વ હેમુ ગઢવી દ્વારા 1960 આસપાસ ધ્વનિ મુદ્રિત થયેલ રચનાઓ. ધ્વનિ મુદ્રણ આપણે સાંભળ્યું હતું ને, એ ધ્વનિ મુદ્રિત થયેલી એમાં રચનાઓ આપેલી છે. અને અહીંયા આ દિવાળીબેન ભીલનો ફોટો આપ્યો છે અને આ બાજુ આ હેમુ ગઢવીનો પણ આપણને ફોટો આપેલો છે. ત્યારબાદ આગળ વધીએ. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. બરાબર, આકાશવાણી જે ટ્રસ્ટ સંચાલિત હેમુભાઈ ગઢવીનું, એની ભારે બોલબાલા હતી. ભારે નામ પામેલું હતું, પ્રસિદ્ધિ પામેલા વિખ્યાત આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું. આજે લોકગાયિકા દિવાળીબેન ભીલ છે, એને ક્યારેય આકાશવાણીનું પગથિયું જોયું પણ નહોતું. છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા. માત્ર 2 દિવસમાં જ પૂરેપૂરી હિંમતથી એ સ્વર પરીક્ષા, પોતાના અવાજની પરીક્ષા આપવા માટે ત્યાં આકાશવાણીએ પહોંચ્યા. કોઈ પણ પ્રકારની તાલીમ વિના, નૈસર્ગિક કોઈ પ્રકારની શાસ્ત્રીય તાલીમ વિના એકદમ કુદરતી રીતે, એકદમ પ્રાકૃતિક રીતે, એકદમ નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડી રે લોલ ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. એનું પ્રથમ લોકગીત કયું બન્યું હતું? તો કે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ. બરાબર, આજે એને ગીત ગાયું, આ ગીત રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું હતું. આ એ દિવાળીબેન ભીલનું પ્રથમ ગીત હતું, લોકગીત બનેલું.
આ કાર્યક્રમ માટે જમાનામાં તેમને કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા? 25 રૂપિયા આપવામાં આવ્યા હતા. એ જમાનામાં કાર્યક્રમ માટે તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. આ 25 રૂપિયા જેટલી રકમ આપી ને, એ રકમ એ જમાનામાં સમયમાં ઘણી મોટી રકમ કહેવાતી. આ સુખદ એટલે કે સારી ઘટના પછી દિવાળી બેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો. એટલે કે દરેક ગુજરાતીઓના ઘરે એ સંભળાતો થયો. કોનો અવાજ? તો કે આપણા જે લોક ગાયિકા છે દિવાળીબેન ભીલનો અવાજ. ત્યારબાદ હેમુભાઈએ જુનાગઢમાંથી લોક સંગીતના રત્નની શોધ કરી આપી. તો સમાજ સેવક રતુભાઈ અદાણીએ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. શું કહે છે કે હેમુભાઈએ જુનાગઢમાંથી લોક સંગીતના રત્ન, કોણ? તો કે આપણી લોક ગાયિકા દિવાળીબેન ભીલ, આ રત્નની શોધ કરી અને આપણા સમાજ સેવક, જે સમાજના સારા કાર્યો માટે તત્પર હોય એવા સમાજ સેવક રતુભાઈ અદાણીએ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. જ્યાં પ્રથમ વિજેતા બનીને, બરાબર, આજે મહોત્સવમાં લોક સંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. બરાબર, એટલે કે પૂરેપૂરા જેને પ્રસિદ્ધિ પામી, એને એનું નામ બનાવ્યું, વિખ્યાત થયા, ત્યાં પ્રથમ વિજેતા બનીને પ્રથમ ક્રમાંક મેળવીને તેમણે ગુજરાતનો ડંકો વગાડી દીધો. બરાબર, એટલી એને નામના ડંકો વગાડ્યો એટલે નામના મેળવી. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી એટલે કે ઉત્સાહથી 111 રૂપિયા આપીને નવાજ્યા, એટલે કે એને પુરસ્કૃત કર્યા. અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા એટલે કે મોટે ભાગે કોઈ ફિલ્મ અથવા તો નાટકની પડદા પાછળ રહીને જે ગાનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? પાર્શ્વગાયિકા. પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ તેમને ટેકો આપ્યો અને જેસલ તોરણ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતનું ઘેલું લગાડ્યું. બરાબર, એટલે કે દરેક ગુજરાતીના ઘરે એ ગુંજતું થયું. આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. બરાબર, આ જે ગીત છે પાપ તારું પ્રકાશ, આ ગીતને આજે પણ આપણી ગુજરાતી પ્રજા ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા છે. એટલે સંગીતના સુરે એણે કામ પણ કર્યું છે. આગળ જોઈએ, લગભગ નિરક્ષર કહી શકાય. નિરક્ષર એટલે શું? તો કે ભાઈ કોઈને જેને લખતા વાંચતા ન આવડતું હોય નિરક્ષર. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ, એવી આ સ્ત્રીએ લોકગીત, ભજન, પ્રભાત્યા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતની રમઝટ બોલાવી હતી. ફરી એકવાર, લગભગ નિરક્ષર એટલે કે આપણે કોને કહી શકીએ? તો કે લખતા વાંચતા ન આવડતું એવા લોકોને. તો લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારી, કોણ? તો કે આપણી જે લોકગાયિકા છે દિવાળીબેન ભીલ. એને લોકગીત ગાયા, ભજન ગાયા, પ્રભાતિયા ગાયા, હાલરડા ગાયા, ઘંટી ગીતો ગાયા, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. કયા કયા દેશો? તો કે બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન, એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કોકિલ કંઠીનો પરિચય આપ્યો. તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલાય પુરસ્કારોથી એને નવાજવામાં આવ્યા, એટલે કે એને બિરદાવવામાં આવ્યા. ત્યારબાદ આગળ જોઈએ, ઈસવીસન 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે તેમને પ્રાપ્ત થયો હતો. કયો હતો? કે ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી. દિવાળીબેન ભીલ જેવી વિરલ એટલે કે ક્યારેક જ, ભાગ્યે જ, અનન્ય, ઘણા બધા અર્થ, ભાગ્યે જ જોવા મળતી પ્રતિભાને જીવન યાત્રામાંથી પસાર થતા અનેરું
એટલે લગભગ ઘણું બધું પ્રેરણાબર મળે છે, ઘણી બધી પ્રેરણા આપણને મળે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને, અસાધારણ શક્તિને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ, થાક્યા વગર પરિશ્રમ, મહેનત રેડવાથી સફળતાના શિખરો પર ક્યાં નથી પહોંચાતું. બસ તમે બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શું કહે છે કે ભાઈ દિવાળીબેન ભીલ જેવી વિરલ, ક્યારેક જ અનન્ય જોવા મળતી પ્રતિભાની જીવન યાત્રામાંથી પસાર થતા, એની જીવન યાત્રા આપણે જો સાંભળીએ તો આપણને એમાંથી ઘણું બધી શીખવા જેવું મળે છે, અને ઘણી બધી આપણને એમાંથી પ્રેરણા પણ મળે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલા પ્રત્યેક, એટલે કે દરેક માણસની અંદર એક અસાધારણ શક્તિ મોકલેલી છે. બસ આપણે શું કરવાનું છે તો કે આપણે અંદરની રહેલી અસાધારણ શક્તિને પરખવાની કોશિશ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે, અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર અથાગ, ક્યારેય થાકો નહીં તેવી રીતે પરિશ્રમ, હંમેશા મહેનત કરીને સફળતા મેળવવાની છે, અને સફળતાના શિખરો પ્રાપ્ત કરતા જવાના છે. તમે બસ એકવાર ખાલી મહેનત કરવાનું શરૂ કરી દો એટલે સફળતા તમને આપોઆપ મળતી રહેશે. બસ તમે બી વેરતા જાઓ, તમે એક શરૂઆત તો કરો. શરૂઆત કરશો એટલે કે ધીમે ધીમે તમે સફળતાની નજીક પહોંચશો. તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે, તમે જે મંજિલ નક્કી કરી છે, ત્યાં તમે ધીમે ધીમે પહોંચતા થશો. આપણને આવી ઘણી બધી આપણને આ દિવાળીબેન ભીલના જીવનમાંથી ઘણી બધી આપણને આવી શીખ મળે છે. ત્યારબાદ શામળો વણ શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલોથી સદાય ઢંકાયેલું મસ્તક. બરાબર, આ એનો પહેરવેશ. કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. બરાબર, એને સરસ મજાનો એવો મધુર કંઠ, જે લોકોને ગમે, લોકોને પ્રિય હોય એવો કંઠ આપીને કમાલ કરી દીધી હોય એવું લાગતું હતું. આ કોકિલ કંઠી ગાયિકાના બુલંદ, એકદમ ઊંચા અવાજ અને મધુર સ્વર, એકદમ સુરીલો સ્વર, ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી હતી. બરાબર, એક પ્રકારની લગ્ની, એને આશ્ચર્યથી એને સાંભળતી હતી, નવાઈથી એ અવાજને સાંભળતી હતી. દિવાળીબેન ભીલે આટલામાં માન સન્માન પામીને આકાશ આંખ્યું. બરાબર, સફળતા પ્રાપ્ત કરી, પણ પગ સદાય ધરતી પર રાખ્યા. બરાબર, પર એને હંમેશા ક્યારે એને એની જાતને એને ઊંચી બતાવી નહીં. એને ઘણા બધા શિખરો સર કર્યા, ઘણી બધી એને સફળતાઓ મેળવી, ઘણા બધા પુરસ્કારોથી એને નવાજ્યા. બરાબર, છતાં પણ એને ક્યારેય એનું અભિમાન રાખ્યું નહીં, ક્યારે પણ એને કોઈ પ્રકારનો ઘમંડ બતાવ્યો નથી. તેઓ સાદગી, એકદમ સાદાઈથી અને વિવેકથી જીવન મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેંકડો ગીત કંઠસ્થ હતા. સેંકડો એટલે કે ઘણા બધા, સાથે ઘણા બધા ગીત એને મોઢે હતા, એને ગાયા હતા. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો, ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. જે પહેલા ગાતા એવું જ એ જ્યારે બીજી વાર ગાય છે એમ અકબંધ રીતે, બરાબર, એ જ અવાજ સાથે, એ જ સૂર સાથે, એ તાલ સાથે, એ જ બુલંદતા સાથે અને એ જ મધુરતા સાથે પહેલેથી લઈને છેલ્લે સુધી એવી જ રીતે એણે એના ગીતોને ગાયા છે. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું, ક્યારેય કોઈ સાથે હરીફાઈ કરવી જ નહીં. કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયિકાની સંપૂર્ણ નકલ કરી શક્યું નહીં. બરાબર, આજ સુધી કોઈ પણ એક વ્યક્તિ એવી નથી કે જેણે દિવાળીબેન ભીલની ગાયિકા, જે આ ગાયિકા છે એની સંપૂર્ણ રીતે નકલ કરી હોય. બરાબર, અત્યાર સુધી કોઈ વ્યક્તિ એવું છે જ નહીં કે જેણે આપણી આ જે લોકગાયિકા છે દિવાળીબેન, એના સૂરની નકલ કરી હોય. અત્યાર સુધી કોઈ વ્યક્તિ એના ગીતની નકલ કરી શક્યું નથી, એના સૂરની નકલ કરી શક્યું નથી. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. બરાબર, એ આ અર્થમાં એ અજોડ ગાયિકા હતા. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીના કારણે, બીમારીના કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જુનાગઢમાં 19 મે 2016 ના રોજ અવસાન થયું. ત્યારે
બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોમાં, બરાબર, નામના પામેલા તમામ પ્રતિષ્ઠિત અખબારોમાં લોક સંગીત ક્ષેત્રે પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. ભલે તેનો સ્વરદેહ છે, નથી છતાં સ્વરદેહ સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે. ભલે અત્યારે એ નથી, પણ એનો અવાજ હજુ પણ હાલમાં પણ ગુજરાતી પ્રજાઓના હૈયા અને હોઠે વસેલો રહેશે જ. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે, બરાબર, દર વર્ષે આપણે દિવાળી આવે છે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. પણ આવી કલાકાર રૂપે જે દિવાળી છે કોઈ એક જ, એટલે કે કોણ, તો કે આપણે જે લોકગાયિકા છે દિવાળીબેન ભીલ એ. આવા દિવાળીબેન હવે આવશે કે કેમ, એવો પ્રશ્ન અહીંયા ઊભો થયો છે કે આવા કોકિલ કંઠી કામણગારા કંઠી દિવાળીબેન ફરી આવશે કે કેમ. તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની, બરાબર. એને આપણે લોકગીતોની કોયલ, એક મીઠું મધુર અવાજ રૂપે જો એને આપણે યાદ કરીએ તો પણ એની ઉપમા તો અધૂરી જ રહેવાની છે. કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, ત્યારે દિવાળીબેન રૂપી કોયલે તો બારે માસ ગાયું, બરાબર. આ જે કોયલ, જે પક્ષી છે, એ માત્ર વસંત ઋતુમાં જ ગાય છે, પણ આ આપણા દિવાળીબેન રૂપી જે કોયલ છે એને તો બારે માસ, બારે મહિના ગાયું છે. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધો છે, જ્યારે એને ગાયું ત્યારે તો વરસાદ સર્જ્યો. કેટલાક લોકગીતોને દિવાળીબેન અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર થઈ ગયા. જો આ બંને વાક્યમાં બહુ ફરક છે, કે કેટલાક લોકગીતોને દિવાળીબેને અમર બનાવી દીધા, તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર બની ગયા. આવા ગરવા ગુજરાતની આ ગરવીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે. તો અહીંયા આપણે જોયું કે આપણા જે દિવાળીબેન ભીલ છે એનો પૂરેપૂરો જીવનકાળનો પૂરો પરિચય જોયો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે, ધોરણ 3 થી 8 ન્યૂ સ્વાધ્યાયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું દિવાળીબેન ભીલનો પૂરો પરિચય, એની પૂરેપૂરી જીવન યાત્રા, બરાબર. કંઠસ્થ મધુર કંઠસ્થ એવા લોકગાયિકા આપણે દિવાળીબેન ભીલ, જેનું નામ હંમેશા અમર રહેશે, એ આપણે એનો પરિચય મેળવ્યો. તો હવે આપણે પાઠના શબ્દાર્થની પણ અહીંયા થોડી ઘણી વાત કરીએ. પરંપરા, અહીં ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ. શાસ્ત્રીય, શાસ્ત્રો સંબંધિત શાસ્ત્રનું અથવા શાસ્ત્ર શુદ્ધ. ધગશ, એક દાજ, ઉત્કટતા, ઉત્સાહ અથવા કામણગારું. પાનેતર, કન્યાને પરણતી વખતે પહેરાવાનું ધોળું વસ્ત્ર. દિવ્ય, દેવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર. આરાધના, પૂજા, સેવા. સ્વાવલંબન, પોતાના પર આધાર રાખનાર, સ્વનિર્ભરતા, સ્વાશ્રય. તેડાગર, તેડી લાવનાર, તેડા કરનાર. ધ્વનિ મુદ્રણ, ધ્વનિને અંકિત કરવો તે. રઝળપાટ, રઝળિયા કરવું, રઝળવાની ધમાલ કે મહેનત. બોલબાલા, ચલણ કે ચડતી કળા હોવાથી તે નામના કીર્તિ. નૈસર્ગિક, કુદરતી, પ્રતિભા, ક્રાંતિ. પુરસ્કાર, ઇનામ, રત્ન, કિંમતી પથ્થર, મણી વગેરે. નવાજવું, વધાવવું, ભેટ આપવી. પાસો ગાયક, પાસોમાં રહીને ગાનાર વ્યક્તિ. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ એટલે કે પ્લેબેક સિંગર. સવાયું, સવા ગણું ચડિયાતું. બેજોડ, જેની જોડ નથી તે. રૂઢિપ્રયોગ, કડવો ઘૂંટડો ગળવો, મનાવી લેવું. આશરો લેવો, આશ્રય કે આધાર તળે જવું. સમજણ પાકી હોવી, પૂરતી જાણકારી હોવી, કાળજી રાખવી, ચીવટ રાખવી, ચિંતા કરવી, દરકાર કરવી. પડકાર ઝીલવો, કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. ઉડીને આંખે વળગવું, જોઈને આંખ ઠરવી. ભાળ મેળવવી, તપાસ કરવી. જોલે ચડવું, ઊંઘ આવવી. ઉત્સાહનો પાર ન રહેવો, અતિશય આનંદિત થવું. ફેરો ફોગટ જવો, કામમાં નિષ્ફળ રહેવું. બોલાબાલા હોવી, ચલણ કે ચડતી કળા હોવી, તે ફતેહ. ગુંજતું થવું, નામના થવી, પ્રસિદ્ધિ મેળવવી. ડંકો વગાડવો, છાપ બેસાડવી. ઘેલું લગાડવું, ધૂન લગાડવી. વિક્રમ સર્જવો, ઊંચી સિદ્ધિ મેળવવી. પરિશ્રમ રેડવો, ખૂબ મહેનત કરવી.
સ્તબ્ધ થઈ જવું, નવાઈ પામવી અથવા તો આશ્ચર્ય થવું, આકાશ આંબવું, સિદ્ધિ મેળવવી, જીવંત મૂર્તિ બની રહેવું, આદર માન મેળવવા માર્ગદર્શક બનવું, અમર થઈ જવું, કાયમી યાદ રહેવું, પ્રેરણાનું ઝરણું બની રહેવું, સલાહકાર કે માર્ગદર્શક બનવું. ત્યારબાદ આ પાઠમાં ઘણી કહેવતો પણ આપેલી છે, જોઈએ. એક સાંધે ત્યાં તેર તૂટે. એક મુશ્કેલીમાંથી માંડ માર કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. કામ કર્યું તેણે કામણ કર્યું, કામ કરનાર સૌને પ્રિય લાગે. ઘસાઈને ઉજળા થવું, બીજાને સહાયકરૂપ થવું, બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો, એટલે કે બીજાને મદદરૂપ થવું અને સંતોષ મેળવવો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવી ભાગ 2 માં. હવે આપણે ફરી પાછા મળીશું ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબના સોલ્યુશન સાથે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.